જ્યારે ઇમેજની પાસે આવીએ છીએ તો પવિત્ર બાબતોની આપણે પારખ કરીએ છીએ. શી પારખ કરીએ છીએ? પવિત્ર રક્તથી મને શુદ્ધ કરેલા છે, કૃપાનો આત્મા મારી પર મૂક્યો છે. શું હું એ શુદ્ધ રક્તનું મેં અપમાન કર્યું? શું એ રક્તનું મેં મૂલ્ય ઓછું જાણ્યું? એ રક્તની છાપ મારામાં હોવા છતાં પણ મેં દુષ્ટતા કરીને એ લોહીને મેં અશુદ્ધ ગણ્યું? શું કરારના જે પવિત્ર આત્મા, જે કરારનો આત્મા છે અને કૃપાનો આત્મા છે, તેનું શું કર્યું છે? મેં અપમાન કર્યું. આ બધી આપણે પારખ કરીએ છીએ. હલાવો જે પ્રમાણે મેજ આપણે યાદ દેવડાવે છે, તેનું લોહી અને તેની રોટલી, તે જ પ્રમાણે એનો પવિત્ર આત્મા જે કૃપાથી આપણને મળેલો છે, એ આપણને એમને નથી મળ્યું, બાય ગ્રેસ. સૌથી મૂલ્યવાન વસ્તુ નવા જન્મ પામ્યા પછી માણસને મળેલી છે ને, તે હોલી સ્પિરિટ છે, પવિત્ર આત્મા છે. બીકોઝ હી ઇઝ નોટ ઓર્ડિનરી સ્પિરિટ, ધ સ્પિરિટ ઓફ ગોડ. દેવનો આત્મા છે. કદી આપણે વિચાર કર્યો દેવનો આત્મા માણસને મળે? દેવનો આત્મા મળે માણસને? આપણે કદી કન્સિડર નથી કર્યું, અને કદી સમજતા જ નથી. પવિત્ર આત્મા, એનું નામ જ પવિત્ર છે, જે દેવનો આત્મા છે. શું એ માણસને મળે, માણસમાં રહે? એ શક્ય છે? કૃપાનો આત્મા સનાતનનો છે, તેનો તમે અશુદ્ધ ગણ્યો છે, એમ બનવાનું છે. તે આપણી અંદર કેટલો બધો દુઃખી થતો હશે ત્યારે પાપની સાથે રમત રમતા હોઈએ. તે કેટલો બધો ખીન થતો હશે કે ત્યારે પાપને આપણે એમ જ ટેકિંગ ફોર ગ્રાન્ટેડ એમ કહેવાય ને, એમ લઈ લઈએ, એ તો ચાલે, એ તો બધું ચાલે. આપણને ખબર બી પડતી નથી. આપણે એવી જગ્યાએ બેઠા હોઈએ છીએ અને આપણે એટલી મજાથી પાપ કરીએ છીએ અને આપણે એટલું બધું એન્જોય એમાં કરી નાખતા હોઈએ છીએ. પછી ત્યાંથી બહાર નીકળ્યા પછી આપણે જેવું આપણે રિયલાઇઝ થાય છે ત્યારે દેવનો આત્મા આપણને ખીન થવા માંડે છે અને આપણને અંદર ડિસ્ટર્બ કરી નાખે છે. તારે આપણને ખબર પડે, પણ એ સમયે આપણને ભાન પણ પડતું નથી કે કેવી વસ્તી બાબતને લઈને હું ક્યાં બેઠો છું. નેવર કન્સિડર, શું કહે છે? કૃપાના આત્માનું અપમાન કરીએ છીએ તો સજાને પાત્ર થઈશું. વાલા, ઇફ વી આર નોટ કન્સિડર. એક વખત પ્રકાશિત